સંસારનો નિચોડ આપણી સમક્ષ મૂકી દીધો। જીવન જીવવાની તમામ કળાઓ કેવી રીતે સુખી થવાય, સંસાર રથ લઈને કેવી રીતે ચલાય, એ તમામ નિચોડ એમના મુખેથી અમૃતરૂપી વરસાદરૂપી આપણા સૌના હૃદયમાં એમને આ જ્ઞાન પીરસી દીધું। સંસારમાં કેટલી વસ્તુ જીવનમાં ઉપયોગી અને કેટલી વસ્તુ જીવનમાં ખરેખર કહેવા જેવી છે, એવી અમારા પૂજ્ય અંબારામદાસ મહારાજે એમની પોતાના સાખીઓમાં એમને પણ એનું વર્ણન કર્યું। એની એક સાખી છે કે માયા મૃગજળ માનજો પ્યાસા નહીં બુઝાય, પાણી દેખી પીવા જાતા દૂર દૂર દર્શાય, દૂર દૂર દર્શાય ને ખોટી ભ્રમણાઓ ભાસે, ઠગાયા રંક ને રાય ગયા સૌ ખાલી હાથે, ગયા સૌ ખાલી હાથે। કે મોમતે ભરાઈ છે મુઠ્ઠી, આ જીવનમાં આ દેખાય આંખેથી તમામને કાળે નાખ્યું છે કૂટી। આપણને આ શરીર મળ્યું છે, આ શરીર એ તો જન્મવાનું અને એનું ગમન થવાનું, એનો જન્મ અને એનું મૃત્યુ થાય છે। પણ જ્યારે ગુરુ મહારાજના સાનિધ્યમાં જઈએ ત્યારે જેમ પેલી દૂધની અંદર જે તત્વ રૂપે નવનીત છે, માખણ છે, ઘી છે, એ આપણને દૂધમાં નથી દેખાતી, એની ક્રિયાઓ થાય, દૂધ જમે, દહીં થાય, એનું વલણું થાય, એમાંથી માખણ થાય અને પછી એ ઘી તત્વ રૂપે બહાર આવે, એ સીધે સીધું દેખાતું નથી। એમ આ મનુષ્ય જીવન મળ્યો ત્યારે આ સંતોનો સમાગમ થયો અને સારી વાતો આપણા હૃદય કમળમાં ઉતરી અને એનું સતત ચિંતન અને મનન આ જીવનમાં જ્યારે ઉતરી જાય અને પછી સતત એના ચિંતન મનનમાંથી જે તત્વ પેદા થાય એમાંથી એક જેમ ઘી પ્રાપ્ત થાય એમ તમારા જીવનમાંથી એક સુરતા પ્રત્યે બધાના જીવનની અંદર, બધાના મનની અંદર, બધાના જે દેખાય તમામ તત્વોની અંદર સુરતા તો જેમ છે તેમ જે છે જ, કે જેવી રીતે મેદી કેરા પાનને જેમ લાલી રહી છુપાઈ, મેદીનું પંતું આપણે જોઈએ તો લીલું છે, એને ગમે એમ તોડી નાખીએ, એને પીસી નાખીએ તો રંગ દેખાતો નથી, પણ એને ઘસી ઘસીને પછી હાથે મેદી લગાવી દઈએ, એનો સમય જાય ત્યારે એ લાલ રંગ નહોતો દેખાતો પાંદડામાં, એ ક્યાંથી આવ્યો? તો આ જીવનમાં જ્યારે ગુરુ મહારાજના સંતોના સમાગમથી જ્યારે પેલા દૂધમાંથી જે ઘી પ્રાપ્ત થયું એમ તમારી સુરતા જ્યારે પ્રગટ થાય અને ત્યારે એ સુરતા પછી કોઈના હાથમાં રહેતી નથી, એ તો જેમ નદી સાગરને મળી જાય એમ પ્રભુને મળી જાય, એને પ્રભુની પ્રાપ્તિ થઈ જ જાય। એટલે કોક વિરલા પુરુષો ક્યાં વિનારે પાડે સરોવર ભર્યા, ઘણા ડૂબ્યાને થોડા કર્યા, સંતોભાઈ વિના ભજન કોર કર્યા। આ પાણી વગરનું સરોવર છે, આ માયા સરોવર, એમાં કોક ભજન કરી ગયા, કોકને સંતોના ચરણ મળી ગયા, એ કરી ગયા। એવી સુરતા જ્યારે પ્રગટ થાય ને સંતોના પ્રભુ ભજનમાં ધામમાં પહોંચી જાય ને પછી કશું કરવા જેવું રહેતું નથી, પછી તો બધો શણગાર છે, ભજનો સાંભળવા, સત્સંગો પછી શણગાર, એમાં મોજ કરવાની છે। જીવન જ્યારે જ્યાં સુધી આ ખોડિયું રહે ત્યાં સુધી આપણે આનંદ કરી લેવાનો છે। બાકી બધા જન્મ્યા છે, બધા જવાના, રાજા મહારાજાઓ, ભગવાન કૃષ્ણ, ભગવાન રામ, એ પણ આ પૃથ્વી ઉપર જન્મ લઈ અને લીલાઓ કરી અને એમની પણ એમની માયાને સંકેલી દીધી અને કોઈક ચેતન તત્વ કંઈક સારી વાતો મૂકીને ગયા જે આપણા સંસારમાં કામમાં આવી। એ જ વાતો જે લખ્યા નથી આવી, કેટલીક વાતો અસલ જે હકીકતમાં જે સત્સંગ છે, જેનો સંગ કરવાનો છે તે આ દેખાય શરીર સાથે સંગ કરવાની વાતો નથી કરી, આ આપણી ઓખે દેખાય એની સાથે સત્સંગ કરવાની વાતો નથી કરી। જે ચેતના પ્રગટે પ્રભુના ભજનમાં જ્યારે સુરતા જાગે ને અને જે સુરતા પ્રભુ ભજનમાં પ્રભુના ચરણોમાં જ્યારે ઓગળી જાય એ સત્સંગ થઈ ગયો, તો એમાં તમારું નાવડું પણ સંતોને ભેગું આવે અને આપણે પણ પ્રભુની પ્રાપ્તિ કરીએ અને પછી બાકીનો જે શેષ જીવન છે આપણા જીવનમાં એમાં મસ્ત રહીએ, આનંદ રહીએ। આ અહીં મફતરામ મહારાજે ખરેખર જીવન જીવ્યા। આ સોસાયટી હું તો બહુ ભાગ્યશાળી કે આવા કોઈ સંત
નો પરિવાર રહેતો હોય, કંઈક પ્રેરણા મળે. અને કોઈ સંતોને તો ખરેખર જો એમના પરિવારના તો નાના બાળકને પણ તમે પ્રેમથી વધાવો ને તો એ તમારા ઘરમાં કૃષ્ણ આવે. એવા સંતોનો તો હંમેશા આપણે બીજું તો કંઈ ના કરી શકીએ, પણ એમની મર્યાદા જે છે, એમના વચનો છે, એમના ભજનો છે ને, એમાં ખાલી પ્રેમ રાખશે ને તો એ બીડો પાર થઈ જશે. એટલે કોઈ નસીબ વાળું જે સોસાયટી હોય, પરિવાર હોય, એને કોઈ સારો પાડોશી મળે. દરેક સોસાયટીની અંદર આપણે જોઈએ છીએ કે ભાઈ પાડોશી કોણ છે. મકાન લેવું હોય તો પણ આપણે સોસાયટીવાળા પૂછે ભાઈ રહેવાવાળો કોણ છે. આપણે નસીબદાર છીએ. આ બેઠા સમાજના તમામ સમાજના જે ભક્ત, જે પ્રેમી, સંતોના જે પ્રેમી છે, સત્સંગના પ્રેમી છે, એવા બેઠા છે. એ નસીબદાર છે કે અમને કોઈ આવા પ્રેરામ મહારાજ જેવી, આ મહેન્દ્રરામ મહારાજ જેવી, આ બલજીરામ મહારાજ જેવાના મુખેથી જે અમૃત વચનો તમને સાંભળવા મળશે. હું ઘણું કહેતો નથી, કારણ કે સમય બહુ ઓછો છે ને મારા કરતાં ઘણા બધા સારા વક્તાઓ છે. હું તો મારા ગુરુ મહારાજ, મારા વિરમદાસ મહારાજે, મારા દાદાએ રામદાસ મહારાજે જે મને વાત સમજાવી છે, બસ એ સમજીને મને પ્રત્યક્ષ દેખાય છે. આ શરીર સાથે હું પ્રેમ કરતો નથી, આ વખતે દેખાય છે એને પ્રેમ કરતો નથી. મને જે અમૃત તત્વ મળી ગયું છે, બસ એ જન્મ રાખી અને મારી નાવડું પાર કરું છું. બસ આટલું કંઈ મારી વાણી બોલો સદગુરુ મહારાજ કી.